મારા બેટા હરખા રે તાણે શું જોવા લે તમે ભાઈ ભાઈ હું થયું છે બૂમ પાડી અલ્યા વખન જે જેવું પાછું આવ્યું ને આ જુદી જંગલમાં તો આ બધા શું છે તાણ શું થયું કેમ રોહિતભાઈ ના પાડી તમે અલ્યા આ બધા શું જાય આગળ ગયા જીવન ખબર નહીં આ જંગલમાં હું ચાલ તાણે આ જુદી કોઈ જીવ કદી પાછું આવ્યું નહીં ના યાર એવું ના કહો ના 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 હો ભાઈ તમે જો મારે તો નહીં આવું જો ભાઈ શું જોવા લે તમે કોણ બોલી લ્યા સીધો પર અલ્યા હું તમને નતો કહેતો તો કમ ભૂત ને ભૂત બધું રહે એટલે આ રોહિતભાઈ પેલા પટ્ટીમાંની જતા રહ્યા છે ને આ જંગલમાં શું રખડતા હસી જી ગયા અલ્યા લે તો કોક જોબુ માંગે છે શું વાત કરે અરે જોરદાર જોબુ માંગે હે હું એવું કરે છે તમે ના નહીં પાડી એકલા ફરવાનું અમને હું ખબર પેલા તો જાય હતા લે પેલા ઉપર અલે અર્જુન એક કરણ અલ્યા કરણ નામનો કોણ હોય યાર અંદર અલ્યા ઓને મોતરીનો મસાલો ખવડાવો તો યાદ આવે ચિરાગ પરેશભાઈ કોઈ ખબર તો નહીં યાર આ તો જાય યાર અલે અર્જુન કોઈ બોલાવે છે યાર કોક લોચો થયો લાગે છે હા રોહિતલાલ જેવો અવાજ છે જલ્દી 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 જોજો લે રોહિતભાઈ આપણા જોડે લોચા થઈ રહ્યા બહુ મોટા ભાઈ ઓલ્યા પેલી આપણે આગળ આવતા એક જોબુ માગ્યું તું ઓથી નીકળવાનું કરો દોડો 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 લે ફટાફટ દોડો ફટાફટ એ ભાઈ હું થયું કેમ ભાઈ એકલો ફરી મરવાની બીક નહીં લાગતી ના ભાઈ મરવાની માં હું બીક લાગે ચાલે હાલ જ અમારા ઘટના એવી બની તું ઓથી નીકળવાનું કર ભાઈ ચમ હું થયું તો એક કામ કરો તમ હું વાયકણ એક અઘોરીને ખોળું છું શું વાયકણ આ જંગલમાં એવો એક અઘોરી છે કે જે તમારું બધું કહી દેશે ચોકણ છે ખબર નહીં હું એ જ ખોળું છું ચાલનો ખોળું છું પણ હજી મળ્યો નહીં કોઈ હજી પણ આપણે બધા થઈને એક કામ કરે બધા થઈને ખોળીએ તમને બીક લાગતી હોય તો હું શું અંગા ચાલો મને ગાંઠ લગાડો દોડો કંટાળી ગયા છે આજ તો આ પાર્ક પેલી પાર દોડો છે ખોળ્યા કરો હવાન નહીં તમે ચાલ ના આવેલા તો કશું હતું ને આજ ખોળ્યા વગર રવાન નહીં ગમે તે થાય એમ કેટલે હશે હજી કેટલું યાદવાનું બહુ જ હશે આટલામાં જવું આટલું બધું અડધું તો હું ફરી વળ્યો છું બહુ જંગલમાં ના ફરો ભાઈ અખતરા બહુ થઈ ડેન્જર પાછું ના આવે આગળ હેડે જો ધીમા ધીમા અરે ખતરનાક જંગલ ના દે આપણે જે ખોળીએ છે ને લગભગ એવો જોવું મેં એવું સાંભળ્યું કે બાબા છે ને ત્રિકાળ જ્ઞાની છે બધું તમારું ભૂત ભવિષ્ય બધું કહી દીધું તમારું તો જ્ઞાની હોય તો આવા જંગલમાં કેમ બેઠા છે જો બેટા હું ત્રિકાળ જ્ઞાની જોતું નહીં કહેતો પણ તમારા વિશે કહી દઉં કે એક ભાઈ મરવા પડ્યો હતો બરાબર મરવા ફરતો હતો એક ભાઈને રસ્તામાં તુરેલ દેખવાની અને જામુન માગતી નથી માગતી રસ્તામાં એક જણ હતો એને થળી વાળું નાખ્યું તમને મારવા માટે સાચી વાત ને એક ભાઈ બૈરાથી કંટાળે છે કે મારે છૂટાછેડા લેવા છે એક ભાઈને એવું છે કે મારા લગ્ન થતા લગ્ન કરવા છે એક ભાઈને અમેરિકા જવાનો સપનો જોવો છે પણ વિઝા કેન્સલ થાય છે બીજો ભાઈ એવો છે કે ધંધામાં ઠેકોનું આવતું નહીં પેલો એલો છેલ્લા બેઠો ભાઈ એવું છે કે એના બૈરાનું ને છોરીનું દુઃખ છે એક ભાઈ એવો છે કે એના પાર્ટનર દવો કરીને જતા રહ્યા છે સાચી વાત કે ખોટી વાત બરાબર છે ને
તમારે પણ બાબા આટલી બધી સિદ્ધિઓ છો, આ બધા કહે છે કે તમે ત્રિકાળ જ્ઞાની છો, તો પછી તમે તો બહુ સારું એવું જીવન જીવી શકો. તો તમે આ બધું છોડી અને આ જંગલમાં શેમ એકલા રહો છો તાન? ભાઈ હું ત્રિકાળ જ્ઞાની છું. મારી આ સિદ્ધિ જ મારા માટે એક શ્રાપ રૂપ સાબિત થઈ છે. તો કદી તમે આવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની ભૂલ ના કરતા, બરાબર? કોઈ પણ વ્યક્તિ મારા હોમાં આવે ને તો એના મનમાં એવું છે એ મને તરત ખબર પડી જાય. હું રહેતો હતો સંસારમાં, બહુ સુખી માણસ હતો, પણ પછી મારા પાસે સિદ્ધિ આવી તો મને મારા ભાઈબંધો પાસે જાઉં ને તો એના ભાઈબંધો બધા ભાઈબંધો મારો ઉપયોગ કરતા હતા. મનમાં બહારથી સારું બોલતા હતા, પણ મને વિચારું કોના હારાને વેતરી નાખીએ. પછી મારા ઘેર જો તો મારા ઘરવાળો બધા સ્વાર્થી હતો કે છોકરો હોય કે મારા ઘરવાળો હોય અમુક કમાઈને ખવડાવે એટલે સારું ન કરે કે આ સારું કોઈ કોમતો નહીં. ધંધામાં ભાગીદારો પાસે જઈને બેઠો, તે ભાગીદારો બહારથી તો બધા મને બહુ સારું બોલતા હતા, બરાબર? પણ અંદરથી તો બધા લોકો મારું કરી નાખવાની ભાવના હતી કે મને દગો આપવામાં તૈયારીમાં હતા. સંસારમાં કે જગતમાં જે વ્યક્તિના આગળ જવું કે જે વ્યક્તિ મારા આગળ એનું બોલો ને એની પોલ મારા હોમાં આવી જાય એટલે મને બધા લોકોથી થઈ જાય નફરત. એટલે જે વ્યક્તિ આ જગતના જોણ છે એ વ્યક્તિ જગતમાં રહેતો નહીં. જેટલા બી સાધુ સંત અઘોરી હસી એ જે લોકો ખરેખર જગતની હકીકત જગતની વાસ્તવિકતા જાણી લો કે દુનિયા કેટલી સ્વાર્થી છે, મતલબી છે, તો એ લોકોને જગતથી પછી કહેવાય ને કોઈ મોહ માયા ના રાખવા. પછી કે આ જગતમાં બધા લોકો કોઈ પોતાના નહીં, બધા લોકો સ્વાર્થથી જ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે તમે કદી સંસારમાં રહેતા હોય ને તો તમારો ભૂતકાળ ભવિષ્ય કે વર્તમાન ભગવાનના ભરોસે છોડી દેજો. કદી બધું જોડવાની કોશિશ ના કરતા સંસારની અંદર, કારણ કે તમે ત્રિકાળ જ્ઞાની થઈ જશો. તમે કદાચ એવું વિચારશો કે આજથી 10 વર્ષ પછી એક્સિડન્ટમાં મારું મોત થવાનું છે તો તમારી જિંદગી અત્યારથી જ નર્ક જેવી બની જશે. તમે 10 વર્ષ શાંતિથી જીવવાના છો, એ નહીં જીવવાનું. તમે એવું જ વિચાર કરશો કે 10 વર્ષ પછી મારું એક્સિડન્ટ થાય તો હું મરી જઈએ. એટલે સંબંધની અંદર સંસારની અંદર થોડું ઘણું એડજસ્ટ કરીને જીવતા શીખજો. બાકી જો જે દિવસે તમે બધું જોડવાની કોશિશ કરશો ને તમારો ભવિષ્યકાળ કે લોકો વિશે, વસ્તુઓ વિશે, વ્યક્તિઓ વિશે, એ દાર આ સંસારી તમારું વૈરાગ્ય થઈ જશે, મન ઉઠી જશે અને તમે મારી જેમ આવે તે જંગલમાં એકલા બેસી જશો. અને છેલ્લા તો હું તમને એ જ કહું છું કે આખિર મેં ભાગ કર જાઓગે કહા, તમારી મંજિલ તો આ જ છે. એકલા આવ્યા હતા, એકલા જવાનું છે, એટલે જીવતા જીવ એકલા રહેવાનો કોશિશ કરો, પ્રયત્ન કરો. સંસાર તમને છોડી દે તો એ તમારું મોત છે, પણ સંસાર તમને છોડીના પહેલાં તમે સંસારને છોડી દેહો. એટલે મનથી ત્યાગવાનું, બહારથી ત્યાગવાનું. કોઈ પણ વસ્તુનો ત્યાગ પકડવું કે છોડવું મનથી હોય. બહારથી ત્યાગ કરવાથી એ દેખાવનો એ પાખંડ. એટલે તમે બધા લોકો સમજદાર જ છો. ભગવાનની જે સૃષ્ટિ બનાવી છે એટલું એમાં જીવજો. બધું જાણવાની કદી કોશિશ ના કરતા. અને જે દિવસે તમે બધું જાણી ગયા એ દિવસે ના તો તમે લોકો વચ્ચે રહી શકશો, ના તો સંસારમાં રહેશો. તમે હંમેશા એકાંત પસંદ કરશો. છેલ્લે તમારા બધા લોકોને એક સંદેશ આપું છું કે જિંદગીમાં એક કામ કરજો, કશું ના કરો તો શ્રીમદ ભગવદ્ ગીતા ખાસ વાંચજો. અને ભગવદ્ ગીતાની અંદર જે પણ શ્રી કૃષ્ણ ભગવાનની ઉપદેશ આપ્યો છે એના તમારા જીવનમાં ગ્રહણ કરજો. ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એટલે તમે જુઓ કે અત્યારે તમારી ઉંમર જવાની છે, પણ કોઈક વ્યક્તિ તમે આ પત્તું છે, બરાબર, આ લાકડું ખરી પડ્યું છે, આ પત્તો હુકન પડ્યો છું, તો ભગવાન કહે છે કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિયોના અર્થમાં તમે વૈરાગ્ય લાવો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાન દર્શનમ. એટલે જન્મ દુઃખ છે, તમે જન્મો તોય દુઃખી જ રોતા જન્મો છો, મરો તોય રોતા મરો છો. પછી તમારો ઘડપણ આવશે, દુઃખ આવશે, બુઢાપો આવશે, તમે હેરાન થશો. એટલે ભગવાન, હું તમને એટલું જ કહેવું કે તમારું શરીર સ્વસ્થ હોય તો સુધી ભગવાનની ભક્તિ કરી લેજો. ન કે પછી નહીં કે અબ પસ્તાવત ક્યાં હો, અબ જબ ચિડિયા ચૂક ગઈ કેત. મરવા પર એટલે એવું ના થાય કે આખી જિંદગી લોકો માટે દોડધામ કરી સંસાર પાસે ગહી ગયા, છેલ્લે કોઈ તમને પોણી પાતું નહીં, કોઈ ખાવાનું નહીં આવતું, પછી ભાઈ કશું નહીં થાય, બાજી હાથથી નીકળીને કોઈ નહીં થાય. એટલે ભાઈ જીવો ને જો દી ભગવાનને શ્વાસ આવે તો દી ભગવાનની ભક્તિ કરી લેજો. ન કે છેલ્લા હાથમાં કોઈ નહીં આવવાનું, તમારી ભક્તિ તમારો હાથો કર્મ તમારા અંગાત આવવાનો છું. જય માતાજી.